નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય કેકારાઓની અંદર પહેલો પાઠ આવે છે મજા તો માળિયામાં કાતરિયામાં. આ પાઠને લગતા જે કાંઈ સ્વાધ્યાયપોથીના દરેક પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ઘણા બધા મુકાઈ પણ ગયા છે, એના જોઈએ તો જોઈ લેજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન નંબર 1 થી નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો એક એક વાક્યની અંદર ઉત્તર છે લખવાના છે. જેમાં અ છે એની અંદર પહેલો જોઈએ. ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી ન હતી? તો જવાબ લખી શકીએ કે ફિયોનાને આયાની સાર સંભાળ ગમતી ન હતી કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરેગીરની જેમ કરાવતી હતી. બીજું છે સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? કેમ? જવાબ લખી શકે સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના ખુશીની લાગણી અનુભવતી હશે કેમ કે સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે છે. ત્યારબાદ બ ની અંદર જોઈએ પ્રશ્ન. પહેલું છે સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? તો જવાબ લખી શકે સાસુ વહુ ફિયોનાને 2 પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ ઉછેરતા. બીજું, ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી? તો જવાબ લખી શકીએ એક દિવસ આયાને જોકું આવી ગયું અને તકનો લાભ લઈ ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી. ત્રીજું, ફિયોનાની સહેલીઓના નામ લખો. તો જવાબ લખી શકીએ ફિયોનાની સહેલીઓના નામ ડોલી, પર્લ અને મર્લ. ચોથું, ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? તેનો જવાબ લખી શકે ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી. પાંચમું, કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું? તો જવાબ લખી શકીએ ફિયોનાની સહેલીઓની માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું. છઠ્ઠો પ્રશ્ન, ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું? જવાબ લખી શકે ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા એક જ થાળીમાં ખાધું. સાતમો પ્રશ્ન, સંતા કુકડીની રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા? જવાબ લખી શકે સંતા કુકડીની રમતમાં છોકરા દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે અને કોઠારમાં સંતાઈ જતા. આઠમું, કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી? જવાબ લખી શકે કોઠારમાં ફિયોનાના પગ પરથી કંઈક સરકી ગયું હોવાથી તે બી ગઈ અને બૂમ પાડી ઉઠી. ત્યારબાદ પ્રશ્ન એમાં ક આવે છે. એમાં પેલું જોઈએ રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા છે? તો જવાબ લખી શકે રમેશ અને ચંદુ તેઓની રમત વિશે કોઈને જાણ ન થાય તેથી રમવા માટે કાતરિયામાં જ ગયા છે. બીજું છે એમાં કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? જવાબ લખી શકીએ કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા. ત્રીજું છે એમાં મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? જવાબ લખી શકીએ મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં ચીસો પાડી રહ્યા હતા. ચોથું છે ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? જવાબ લખી શકીએ ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ નહોતા જોતા કેમ કે ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોઈ શકતો અને રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોઈ શકતો. પ્રશ્ન નંબર 2 એમાં આની અંદર જોઈએ પહેલું ફિયોના નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? તો જવાબ લખી શકે ફિયોના દાદાને જ રામ કહાણી સંભળાવતી હશે કેમ કે ફિયોનાને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે. દાદા તેની રામ કહાણી રોકટોક વગર શાંતિથી જ સાંભળતા હશે. બીજું એમાં છે ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું? જવાબ લખી શકે ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતા કરતા ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકડી રમી, હિંચકા ખાધા, આમ ખૂબ ધમાચકડી અને આનંદ કલોલ કર્યો. ત્રીજું છે એમાં ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? તો ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે કે ડોલી, પર્લ અને મર્લ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માંગતા નથી. તેઓ પણ મારા જેવા બાળકો છે તો તેમને ભીખરડા કેમ કહ્યું હશે? ત્યારબાદ બ ની અંદર પ્રશ્ન જોઈએ. પહેલું છે ફિયોના બપોરે શું કરતી? તેનો જવાબ જોઈએ ફિયોનાને આખી બપોર ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં તે પાછા ઘસતી પડી રહેતી. બીજું છે ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો.
જવાબ લખી શકે ફિયોનાની સહેલીઓના ઘરના માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો તૂટેલો ફૂટેલો ખાટલો હતો. તે ખાટલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો થઈ ગયો હતો. ત્રીજું છે ડોલીના ઘરના કોઠારનું વર્ણન કરો. જવાબ લખી શકે ડોલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું. ત્યાં અનાજની કોઠીઓ, પેટી પટારા, તૂટેલો ફૂટેલો સામાન હતો. ઉંદર દોડામ-દોડ કરતા હતા. ચોથો પ્રશ્ન, રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો? જવાબ લખી શકે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા. ફરાક જરા ઉતરડાયું હતું. ચોટલાની દોરી ક્યાંય પડી ગઈ હતી. હાથ પગ બધું ધૂળ ધૂળ થઈ ગયું હતું. પાંચમો પ્રશ્ન, આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું? જવાબ લખી શકે આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને વઢવા લાગી. ચાલ નીચે ઉતર, આવા ભીખરડાઓ જોડે તે તારાથી રમાતું હશે. તારો વેશ તો જો. ઘેર જઈને પહેલા વેલી મારે તને નવડાવવી પડશે. છઠ્ઠો પ્રશ્ન, આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા જતા શું કહેતી હતી? જવાબ લખી શકે આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા જતા કહેતી હતી તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડ્યા. ત્યારબાદ કોની અંદર પહેલું જોઈએ, કાતરિયામાં બિલ્લી બેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? જવાબ લખી શકે કાતરિયામાં છુપાઈને બેઠેલી બિલ્લીએ ઉંદરડીને જોઈ તેણે ઉંદરડીને જોતા જ પકડવા કૂદકો માર્યો. ઉંદરડી બચીને નાસી ગઈ. બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરિયામાં બિલ્લી બેઠી હતી એ વાતની છોકરાઓને ખબર પડી. બીજો પ્રશ્ન, ચંદુ અને રમેશ કાતરિયામાં એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? જવાબ લખી શકે કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો પાડી. ચીસો સાંભળીને તેમના મમ્મી પપ્પા ત્યાં આવ્યા. આ રીતે ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને થઈ. ત્રીજો પ્રશ્ન, ચંદુ અને રમેશની ફિલ્મ મોંઘી કેમ હશે? જવાબ લખી શકે ચંદુ અને રમેશ ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હતા. ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડવાથી તેમાંથી કોઈ અવાજ આવતો ન હોવાથી તેઓની ફિલ્મ મોંઘી હશે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પેલું છે હતારીની મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? તો જવાબ લખી શકે હતારીની મારું તો ઘર નજીક જ લાગે છે, આવું ફિયોના બબડતી હશે કેમ કે ડોલીના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો. તેથી તેને લાગ્યું કે હું ઘરની નજીક જ છું. હમણાં અહીંયા મને શોધતી અહીં આવશે અને મને પકડીને લઈ જશે. પાછું મારે ઘરમાં ભરાઈ રહેવું પડશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ફિયોનાને બિચારી કેમ કહી છે? જવાબ લખી શકે ફિયોનાને 2 પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ તેના દાદી અને મમ્મી ઉછેરતા. તે ધમાચકડી તોફાન મસ્તી બધાથી સાવ અજાણ હતી. મોટા ઘરની છોકરી હોવાથી તેને બહાર રમવા જવા દેતા ન હતા. આખો દિવસ તેના ઘરમાં ભરાઈ રહેવું પડતું. તેના આયા સમયપત્રક મુજબ બધું કામ કરાવતી હતી, તેથી તેને બિચારી કહી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે ફિયોના મહેરા 5 વર્ષની હતી, એમાં આવશે ખોટું. બીજું છે ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો, એમાં આવશે સાચું. ત્રીજું છે ડોલી, પર્લ અને મર્લ મોટા પલંગમાં સૂતા હતા, એમાં આવશે ખોટું. ચોથું છે છાપરા પરથી નજર નાખતા ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું, એમાં આવશે ખોટું. પાંચમું છે હિંચકો ઊંચે જતા ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી, એમાં આવશે સાચું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, આ વાક્ય કોણ બોલી શકે છે એ લખો. પેલું જોઈએ ના બેટા એમ ન કરાય આપણાથી, તો એનો જવાબ આવશે ફિયોનાના મમ્મી. બીજું, પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે, એ બોલે છે ફિયોના. ત્રીજું છે તમને 3ને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે, એ બોલે છે ફિયોના. ચોથું છે થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે, એ બોલે છે ડોલી. પાંચમું, સંતાઈ જાઓ જોજો પોલીસ પકડી ન લે, એ બોલે છે મર્લ. છઠ્ઠું, હું કામ કરતા કરતા જોકું ખાઈ લઉં છું, એમાં આવશે આયા. સાતમું, માથામાં કેટલો કચરો ભર્યો છે, એમાં જવાબમાં આવશે આયા. આઠમું, આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ, એમાં જવાબમાં આવશે ડોલી. છઠ્ઠો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો.
પેલું છે કેવું મજાનું નામ છે, એમાં આવશે ડોલી. બીજું એ ચાલ આપણે કૂદકા મારીએ, જવાબમાં આવશે પર્લ. ત્રીજું ચાલ નીચે ઉતર, એ બોલે છે આયા. ચોથું મારા પીટીઓ ઉતરો છો કે નહીં નીચે, એ બોલે છે ફિયોનાના સહેલીની માં. પાંચમું ઘરે કેવા મજાના રમકડા છે, એ બોલે છે આયા. છઠ્ઠું ચૂપ રે, પકડાઈ જવું છે તારે, પકડાઈ જવું લાગે છે તારે, એ બોલે છે ડોલી. ત્યાર પછી સાતમો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે ફિયોના ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી, તો એના જવાબમાં કોણ આવશે, દાદા. બીજું છે એક દિવસ આયાને ખાલી જગ્યા આવી ગયું, તેના જવાબમાં કોણ આવશે, જોકું આવી ગયું. ત્રીજું ફિયોનાના ઘરે ખાલી જગ્યાની થાળીમાં પંચ પકવાન ખાતી, તો કઈ થાળીમાં ખાતી, ચાંદીની થાળીમાં. ચોથું ડોલી ફિયોનાને ખેંચીને ખાલી જગ્યા મળી ગઈ, તો ક્યાં લઈ ગઈ હતી, કોઠારમાં. પાંચમું આયાનો ખાલી જગ્યા જોઈ ફિયોના હેબતાઈ ગઈ, રુદ્ર અવતાર જોઈને. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, બિચારી ફિયોના વાર્તામાં આવતા આ શબ્દોનો નજીકનો અર્થ વાર્તાના વાક્યો વાંચીને લખવાનો છે. પેલું છે ચોર પગલે, ચોરનું પગેરું પકડવા, ચોર ચોરી કરવા ચાલે એમ દબાતા પગે છાનો માનો ફટાફટ ભાગી ગઈ. તો ચોર ચોરી કરવા ચાલે એમ દબાતા પગલે છાનો માનો એટલો આવશે. બીજું રામ કહાણી, ગમેલી ન ગમેલી વાતો, રામ ભગવાનની વાર્તા, ફિયોનાની વાર્તા, તો ગમેલી ન ગમેલી વાતો આવશે. ત્રીજું ભળી ગઈ, એમાં ગળી ગઈ, ભેગી થઈ, ભેળી મળી ગઈ, તો ભેગી મળી ગઈ આવશે. ચોથું છે નામ નિશાન ન હતું, તો હતો પતો ન હતો, નામ પડ્યું નતું, નામ નિશાના પર ન હતું, તો હતો પતો ન હતો આવશે. પાંચમું પરિચિત એટલે વિચિત્ર, જાણીતું કે જોયેલું, તો એમાં આવશે જાણીતું. છઠ્ઠું સમી એટલે કે એક સરખી સાંજ કે સામાન્ય, તો એમાં આવશે એક સરખી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, શબ્દનો અર્થ જણાવો. વાર્તામાં જ્યાં શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી કરવાની, તમે પણ એક વાક્ય બનાવો. તો પેલું પહેરેગીર એટલે કે જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર, લાંબા સમય ઉભા રહી જગ્યા કે તેની દેખરેખ રાખનાર. માં તમે વાક્ય લખી શકો, ઘણી સોસાયટીમાં દિવસ રાતના પહેરેગીર અલગ અલગ હોય છે. બીજું છે પૌત્રી એટલે પુત્રની પુત્રી, દીકરાની દીકરી, એના વાક્ય લખી શકો. દિવ્યાની મમ્મીની સાસુનું નામ દેવિકાબેન છે, દિવ્યા દેવિકાબેનની પૌત્રી છે. પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યાને શું કહેવાય. તો પેલું તમને ઉદાહરણ પૂછે, તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી એટલે મામી, મમ્મીના ભાઈ એટલે મામા, મમ્મીના ભાઈનો દીકરો એટલે મામાનો દીકરો, પિતરાઈ ભાઈ થાય. મમ્મીના ભાઈના દીકરાની મમ્મી એટલે કે મામાના દીકરાની મમ્મી, તો મામી થાય. બીજું છે ફોઈના પપ્પાની પૌત્રી એટલે પોતે, ફોઈના પપ્પા એટલે દાદા, ફોઈના પપ્પાની પૌત્રી એટલે દાદાની પૌત્રી પોતે. ત્રીજું છે પપ્પાના પપ્પાની પત્ની એટલે કોણ થાય, દાદી. પપ્પાના પપ્પા એટલે દાદા, પપ્પાના પપ્પાની પત્ની એટલે દાદાની પત્ની એટલે દાદી. ચોથું મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી, તો થાય બહેન. મમ્મીના ઘરવાળા એટલે પપ્પા, મમ્મીના ઘરવાળાની મારા સિવાયની બીજી દીકરી એટલે કે પપ્પાની મારા સિવાયની બીજી દીકરી એટલે કે બહેન. પાંચમું મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે કે માસી. મમ્મીના મમ્મી એટલે થાય નાની, મમ્મીના મમ્મીની મારા સિવાયની બીજી દીકરી એટલે કે નાનીની મારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે કે માસી થાય. પ્રશ્ન નંબર 11, વાર્તામાં આવતા કેટલાક શબ્દો બે શબ્દો વડે બનેલા છે, એ બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરી, બે શબ્દોથી બનેલા એક શબ્દનો અર્થ લખો. જેમ કે ઉદાહરણ પૂછે પેલું ગર્ભ અને શ્રીમંત, તો ગર્ભ શ્રીમંત. ધનવાન મા બાપનું એક બાળક, જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન કહેવાય છે, ગણાય છે. બીજું સમય ને પત્રક, તો સમય પત્રક, સમયની ફાળવણીની નોંધ એટલે કે ટાઈમ ટેબલ. ત્રીજું રામ કહાણી, આખા દિવસની વિતક કથા. ચોથું ચોર પગલું, તો ચોર પગલું એટલે છાનો માનો. પાંચમું પંચ પકવાન, 5 જાતની મીઠાઈ. છઠ્ઠું નામ નિશાન, અતોપતો ન હોવો. સાતમું ધીંગી મસ્તી, તો ધીંગા મસ્તી, સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે. જોઈએ પ્રશ્ન નંબર 12, વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. પ્રશ્ન નંબર 12 છે, વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. જેમાં પેલું કપાળે કરચલી પડવી એટલે ગુસ્સે થવું,
ચીડ ચડવી. પછી બીજું વાજ આવી જવું એટલે કે કંટાળી જવું એટલે થાકી જવું. ત્રીજું હેપતાઈ જવું તો ફાળ પડવીને ચોંકી જવું. 13મો પ્રશ્ન શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેમને મળતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખવાનો છે. તો આ ક્રમ આવશે એનો. 14મું છે વાક્ય અને વાર્તાની ઘટના મુજબ ક્રમ આપવાનો છે. બરાબર. 13માં ક્રમ આવશે 2, 3, 6, 4, 1 ને 5 અને અહીંયા ક્રમ આવશે 5, 6, 4, 1, 3, 2. પ્રશ્ન નંબર 15 ડોલીના ઘરમાં પહોંચતા પહેલાની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખવાનો છે. તો ઇસ્ત્રી ટાઈટ ફરક એ ચેકી નાખવાનું, બેચેન ચેકી નાખવાનું, અપ ટુ ડેટ ચેકી નાખવાનું, શાંત ચેકી નાખવાનું, સુંદર ઢીંગલી ચેકી નાખવાનું, કંટાળો ચેકી નાખવાનું, રંગબેરંગી ફૂમદાર એ ચેકી નાખવાનું, શેરો ચેકી નાખવાનું, અસ્વસ્થતા ચેકી નાખવાનું. 16મો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ડોક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું જમતા કે નાસ્તો કરતા પહેલા એમાં ખાલી જગ્યા છે કોણ પોતાના હાથ સાબુથી ધુએ છે. વિદ્યાર્થીઓ સામે જોઈ ખાલી જગ્યા આગળ પૂછ્યું તો તેમણે આગળ પૂછ્યું. ખાલી જગ્યા રાત્રે તો તમે રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો છો. કેટલાક છોકરાએ હા કહ્યું, કેટલાકે ના કહ્યું. બધી હતી મીરાએ કહ્યું. ડોક્ટર સાહેબ ખાલી જગ્યા ભૂલી જઈએ છીએ તો અમે ભૂલી જઈએ છીએ. ડોક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે ખાલી જગ્યા શરીર તો તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું અમે ખાલી જગ્યા વાત બરાબર યાદ રાખીશું તો તમારી. બધા વતી આચાર્ય કહ્યું મેડમ માર્ગદર્શન બદલ ખાલી જગ્યા આભાર તો તમારો આભાર. પ્રશ્ન નંબર 17 ઘાટા અક્ષરે છાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તેમને કઈ ખબર પડી. ઉદાહરણ પૂછે શિક્ષકે જયંતને પૂછ્યું તું મારું કામ કરીશ. તું એટલે જયંત. શિક્ષક જયંતને કહે છે તેથી. મારું એટલે શિક્ષકનું. શિક્ષક પોતે બોલે છે તેથી. પેલું છે ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. તો તેણે એટલે ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી. તે એટલે દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી તેથી. બીજું સંભળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. તો તેમણે એટલે કાબરના બચ્ચા ડરી ગયા હતા તેથી. ત્રીજું આ તો મિન્ટુભાઈ તે એમ માને. એની મમ્મી થાકીને બોલી તારું તે મારે શું કરવું. તે એટલે મિન્ટુભાઈ હતા તેથી. એની એટલે મિન્ટુભાઈની માને તેમ ન હતા તેથી. તારું એટલે મિન્ટુભાઈનું. મમ્મી મિન્ટુભાઈને કહે છે તેથી. મારે એટલે મમ્મી પોતે બોલે છે તેથી. તો જે ખિસ્સું બોલ્યું દરજી કાકા મને છે ને નીરજભાઈ બહુ ગમે છે. એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો. મને એટલે ખિસ્સાને. ખિસ્સું પોતે બોલે છે તેથી. એમના એટલે નીરજભાઈના. ખિસ્સાને નીરજભાઈ બહુ ગમે છે તેથી. તમે એટલે દરજી કાકા. ખિસ્સું દરજી કાકાને કહે છે તેથી. 5મો છે મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે. તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તો તમારા એટલે વિદ્યાર્થીઓના. અમારા શિક્ષક છે તેથી. તેના એટલે પ્રશ્નોના. શિક્ષક પ્રશ્ન પૂછશે તેથી. તમારે એટલે વિદ્યાર્થીઓએ. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે તેથી. પ્રશ્ન નંબર 18 ઉત્તરના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ કૌંસમાંથી યોગ્ય જગ્યામાં લખવાનો છે. પહેલું છે ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે તો કોની. બીજું ખાલી જગ્યા નિશાળ છે તો કોની. આપણા બધાની. આમાં ચેતન અને જોઈની નોટબુકમાં. ત્રીજું ટેબલ પર ખાલી જગ્યા કંપાસ છે તો મયંકનો તો કોનો કંપાસ છે. ચોથું ખાલી જગ્યા પાસે લાલ પેન છે મારી પાસે નથી કોની પાસે આવશે. 5મું કાર્યાલયની બહાર ખાલી જગ્યા ચંપલ છે તો કોના ચંપલ છે તો કે મુસ્કાનના પપ્પાના. 6ઠું તમારે ખાલી જગ્યાનું કામ છે તો કોનું કામ છે તો ગુજરાતીના શિક્ષકનું. પ્રશ્ન નંબર 19 નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો. પેલું છે વાર્તાના આધારે કહો કે આવું કોને ઉપર છે કોણ બોલે. બીજું શિક્ષક દિવ્યેશ રીટાએ તને અરડુસી આપી. તેણે નહીં આવે તને આવશે. તેણે ઉપર છે કો. દિવ્યેશ ના તેને તો મને તુલસીના પાન આપ્યો તો તેણે તો મને આવશે. તેને ઉપર ચેકો છે. ત્રીજામાં એ જ રીતે તેને ઉપર ચેકો આવશે. ચોથામાં એ જ રીતે કોને અને મને ઉપર ચેકો આવશે. 5મામાં કોને એના ઉપર ચેકો આવશે. પછી અહીંયા
કોને કોને વાંચવાની બાકી છે બરાબર એ આવશે એમાં કોણે કોણે ઉપર છે કહો છે અહીંયા કોણે કોણે ઉપર છે છઠ્ઠું જયેશે પૂછ્યું નરેશ મને તને ઉપર છે કહો છે પેન્સિલ આપીશ હું ભૂલી ગયો છું એટલે મને ઉપર છે કહો છે પ્રશ્ન 20 છે કૌંસમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે ફટાફટ બધું નક્કી કરી દઈને રાધા કે રાગીણી કેપ્ટન ખાલી જગ્યા બનાવશું તો કોને બનાવીશું આ સાધનો ભેગા કરવાના છે ખાલી જગ્યા પાસે સ્ટેમ્પ છે તો કોની પાસે કોઈ પાસે નથી તો પછી ખાલી જગ્યા બનાવી લેશે તો કોણ જે બનાવે તે લાકડીની સરખા માપની રાખે બેટ ખાલી જગ્યા લઈશું તો કોનું સમીરાનું બેટ નવું છે તે જ લઈ જઈને અને હા સૌથી અગત્યની વાત આપણી સાથે ખાલી જગ્યાના મમ્મી તો કોના કોના મમ્મી કે પપ્પા આવવાના છે અરે કોઈ જવાબ તો આપો તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને આ શું બનાવ્યું છે પૂતળું સરસ છે તે બનાવવા ખાલી જગ્યાનો ઉપયોગ છે તો શાનો ઉપયોગ કર્યો ચીકણી માટી તો જાણે ખબર પડી સળિયો ખાલી જગ્યા વાપરી તો શાની વાપરી વાંસ જ લાગે છે અને પેલું ચક્ર ખાલી જગ્યા બનાવ્યું છે તો શાનું બનાવ્યું છે સળિયા છે કે લાકડી પર રંગ લગાવ્યો છે ખાલી જગ્યા કારણે તે આટલી ચમકે છે અને આ બનાવ્યું છે ખાલી જગ્યા માટે તો શાના કારણે અને શા માટે કોઈ તહેવાર આવે છે કે કહો તો ખરા ખાલી જગ્યા મૂર્તિ કે પૂતળું છે તો શાનું અથવા શાની મૂર્તિ કે પૂતળું છે ખાલી જગ્યા કહો તો ખરા તો કોઈ કહો તો ખરા તમે જરા અટકો તો ખાલી જગ્યા જવાબ આપે ને કોઈ જવાબ આપે ને પ્રશ્ન નંબર 21 છે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું તમારા ખાલી જગ્યાનું કામ છે તો કોનું કામ છે સીમાબેનનું કે મીનાબેનનું બીજું ખાલી જગ્યા શરબત છે કોઠાનું હોય તો આપો તો શાનું શરબત છે બીજું છે સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો ખાલી જગ્યા માઇકલને પૂછ્યું તેણે માઇકલને પૂછ્યું ખાલી જગ્યા નોટ આપીશ તો તારી નોટ આપીશ ત્યાર પછી ચોથું છે ખાલી જગ્યા સીતાફળ ખૂબ ભાવે તો મને એક સાથે 4 થઈ જાય પાંચમું આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યા છે કોની છે છઠ્ઠું છે તમને ખબર છે એ ફિલ્મમાં ખાલી જગ્યા વાત આવે છે તો શાની વાત આવે છે ચંદ્રપાર જતા રોકેટ અને ઢીંગલાની સાતમું છે આટલી બધી ગભરાઈ છે ખાલી જગ્યા માટે તો શા માટે હું તારી સાથે તો છું આઠમું છે હરેશની ટીમમાં ખાલી જગ્યા રહેશે તો કોણ કોણ રહેશે જેની ટીમમાં ખાલી જગ્યા રહી છે તો કોને કોને રહેવું છે 22મો પ્રશ્ન છે અક્ષરની જગ્યા ફેરબદલ કરીને યોગ્ય શબ્દ બનાવવાનો છે જેમ કે પહેલામાં બને છે મેદાન બીજામાં બને છે સર્કસ ત્રીજામાં સફરજન ચોથામાં ધુમાડો પાંચમામાં દવાખાનું છઠ્ઠામાં પર્યાવરણ સાતમામાં હોશિયાર આઠમામાં તુલસી નવમામાં વાતોડિયું 10મામાં બને છે સોનાવરણી 11માં બને છે જાદુગર 12મામાં જીરાફ 23મો પ્રશ્ન સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢવાના અને લખવાના છે તો પહેલામાં બને છે કેમ કે ઉદાહરણ આપ્યું છે રકાબી બને છે એમાં રકીબાનું એ રીતે પહેલામાં બને છે કર્મકાંડ બીજામાં બને છે હેરાનગતિ ત્રીજામાં થાય છે ભણકારા ચોથામાં થાય છે વનોક્યું પાંચમામાં થાય છે આડો ઓળો છઠ્ઠામાં થાય છે દરમિયાન સાતમામાં થાય છે આશ્વાસન 24મો પ્રશ્ન છે નીચેની પંક્તિ પૂર્ણ કરવાની છે પેલું છે દાદાજીના ખાલી જગ્યા તો ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર 5 ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ હું ને ચંદુ બીજું છે ઉંદરડી છટકી ને લીલી ચંદુ પર આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી દોડ ઉપર આવી પહોંચે મમ્મી પપ્પા ચંદુડિયાનું કાન આંબળ્યું મને લગાવ્યો દબા હું ને ચંદુ પ્રશ્ન નંબર 25મો વાક્ય વાંચવાનો અર્થ લખો પેલું છે રમેશ અને ચંદુ કાતરિયામાં પેઠા તો બીલી કાતરિયામાં પેઠી કે તરત ઉંદરડું ભાગ્યું કોઈ ઝાપામાં પેઠું કે તરત કૂતરું ભસ્યું તો પેઠા એટલે પ્રવેશ કર્યો બીજું બિલ્લીએ ઉંદરડીને ભાળી તો સાહેબને આવતા ભાળ્યા કે વર્ગમાં શાંતિ થઈ ગઈ રાજુએ ફૂલ ઉપર એક પતંગી ભાળ્યું તો ભાળી એટલે જોઈ ત્રીજું બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો ગજાવી તો પહેલા વીજળી ચમકે પછી વાદળ ગાજે બાળકોના અવાજથી મેદાન ગાજી ઉઠ્યું તો ગજાવી એટલે મોટેથી બરાડ્યું ચોથું છે બિલાડીએ ઉંદર પર ઠેક લગાવી તો અમન ઠેક લગાવીને ખાડો કૂદી ગયો અને હનુમાનજી ઠેક લગાવીને દરિયો કૂદી ગયો તો ઠેક એટલે કૂદકો 24મો પ્રશ્ન વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેમને સવડા કરીને સાચું વાક્ય બનાવવાનું છે ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટ બનાવ્યો છે તે જ રીતે વાક્યના ક્રમમાં ગોઠવવાનો છે તો પેલું છે કાઢ્યો ચશ્મામાંથી દાદાના કાચ તો દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો
પછી બીજું છે પટ્ટી પર ફિલ્મને પ્રકાશ ફેંક્યો બેટરી વડે. તો બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ ફેંક્યો. ફિલ્મ છે એ દેખાય ફિલ્મ પડદા ઉપર. તો પડદા ઉપર ફિલ્મ દેખાય. ચોથું છે લીધી મમ્મી દોરી પાસેથી. તો મમ્મી પાસેથી દોરી લીધી. પાંચમું છે ફિલ્મની પટ્ટી ગોઠવી કાચ પાછળ. તો કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. છઠ્ઠું છે પપ્પાની પડદો બનાવ્યો લુંગીનો. તો જવાબ આવશે પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. ક્રમ આ રીતે થશે 3, 5, 6, 1, 4, 2. પ્રશ્ન નંબર 27. આપેલા વાક્યના ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધબેસતો શબ્દ ઓળખી કાઢવાનો. યાદીમાંના શબ્દની નીચે લીટી દોરી કૌંસમાં તે શબ્દનો ક્રમ લખવાનો છે. તો અહીંયા ક્રમ થશે એમાં 2, 3, 4, 1 અને 5. 28મો પ્રશ્ન. તમે ઉંદર છો આખી વાત ચંદુને મમ્મીને કહેવાની છે. તો ઓ ચંદુના મમ્મી તમને એક વાત કહું. રમેશ અને ચંદુને લેસન કરવાનો કંટાળો આવ્યો. તેમણે ફિલ્મ રમવાનું નક્કી કર્યું. કોઈને તેમની આ પ્રવૃત્તિની જાણ ન થાય તે માટે તેઓએ છાનામાના રમેશના માળિયામાં પ્રવેશ કર્યો. રમેશે ફિલ્મ જોવા માટે તેની મમ્મી પાસેથી દોરી લીધી. તેના પપ્પાની લુંગીનો લઈ પડદો બનાવ્યો. તેણે દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો. બંનેએ ભેગા થઈ પડદા પર ચાંદડા પાડ્યા. તેમણે કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો. આ રીતે કોઈને ખબર ન પડે માટે મૂંગી ફિલ્મ બનાવી. ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ જોતો. રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ જોતો. માળિયામાં મારી જેમ એક બિલાડી છુપાઈને બેઠી હતી. મેં જેવું ડોકી કર્યું કે તેણે મારા પર છલાંગ મારી. હું તો છટકીને સંતાઈ ગયો અને બધું જોવા લાગ્યો. બિલાડી ચંદુ પર પડી. બિલાડીની બીકથી રમેશ અને ચંદુએ મોટેથી બૂમો પાડી. એમની બૂમો સાંભળીને રમેશના મમ્મી પપ્પા ત્યાં દોડી આવ્યા. ચંદુને ઠપકો આપવા તેની કાનની બૂટ પકડી અને રમેશને દબા માર્યો. 29મો પ્રશ્ન. નીચે આપેલા એક શબ્દમાં કેટલા શબ્દો છુપાયેલા છે તે શોધવાના છે. એમ કે ઉદાહરણ આપ્યું છે કાતરિયા. તો કાયા, રિયા અને તરિયા. પેલું છે રામ કહાણી. તો રામ, રાણી, મહા, કરા, કમ, પાણી, હામ, આંખ, કહાણી, મહારાણી, મકરાણી. બીજું ચાંદ્રણા. ચાંદ, દર, રદ. ત્રીજું પંચ પકવાન. તો વા, પંચ, પક, પંખ, ચપ, ચક, કપ, કચ્છ, વાક, વાન, પંચક, પંચમ, પકવાન. ચોથું છે નામ નિશાન. તો ના, નાન, મોના, નિશા, સાન, નમો, મોનિશા, નિશાન. પાંચમું છે અમદાવાદ. તો અદા, મદ, દામ, દાદ, વાદ, દમ, દવા. 30મો પ્રશ્ન. બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. ઉદાહરણ પૂછે વાડો ચોર પગલીને આયા. વાક્ય તમને બનાવી શકો. વાડામાં આયા બેઠી એટલે અમે પાછળના દરવાજેથી ચોર પગલે દાખલ થયા. એવી રીતે પેલું છે પોત્રી ને ફિલ્મ. તો વાક્ય લખી શકો રાજુભાઈની પોત્રીને ગુજરાતી ફિલ્મ જોવી ખૂબ ગમે. બીજું બાળકો છાનું માનું. તો વાક્ય બનાવી શકો પપ્પાને છાપુ વાંચવામાં હસબુલ જોઈને બાળકો છાના માના રમવા જતા રહ્યા. બીજું દાદા કાન આમળવા. તો વાક્ય લખી શકો મેં ઘરમાં બોલ રમતા ઘડિયાળનો કાચ તોડ્યો ત્યારે દાદાએ ફરીથી આવું ન કરતો એમ કહી મારા કાન આમળ્યા. ચોથું ઉંદર, પેઠા અને ચીસ. તો અમારા પાડોશીના ઘરમાં ઉંદર પેઠા ત્યારે બીકથી ઘરની સ્ત્રીઓએ ચીસો પાડી. પાંચમું છે પૌત્ર, મિત્ર અને ચિત્ર. વાક્ય લખી શકો જગદીશભાઈના પૌત્રનો મિત્ર ધૈર્ય સુંદર ચિત્ર દોરે છે. છઠ્ઠું છે શબ્દ પરિચિત ને વાર્તા. વાક્ય લખી શકો વાર્તા પરિચિત શબ્દો વાળી હોય તો સાંભળનારને ઝડપથી સમજાય. 31મો પ્રશ્ન. આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે તેની આગળ રાઈટ કરવાનું છે. જો ખોટો વાક્ય તેના પરથી રાઉન્ડ કરવાનું છે. જેમ કે ઉદાહરણમાં હું દોડું છે રાઉન્ડ કરવાનું. હું દોડું છું આવશે. હું દોડતો છું એમાં દોડતા ઉપર. મેં દોડું છું તો એમાં મેં હું દોડું છું એમાં રાઈટ આવશે. તો પેલામાં રાઈટ આવશે મારું નામ સુધા છે. અહીંયા નામે અને છું ઉપર રાઉન્ડ આવશે. બીજું મીના લખતી હતી એ સાચું થશે. મીના એ અને લેખન બે ઉપર રાઉન્ડ. ત્રીજાની અંદર સાચું થશે મહેશે કવિતા ગાઈ. ગાવું અને કવિતા એના બંને ઉપર રાઉન્ડ આવશે. ત્યારબાદ જોઈએ 32મો પ્રશ્ન. ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ છે તે શબ્દ શોધવાનો છે. તેના પર લીટી કરી અને સાચો શબ્દ લખવાનો છે. તો અહીંયા આવશે અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે.
મને તે તરત આવડી ગયું. મને મજા પડી ગઈ. મારાથી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્ય બનાવ્યા. ખોટા વાક્ય વાંચીને મને ખૂબ હસવું આવ્યું. 33મો પ્રશ્ન વાક્ય પૂરા કરવાના છે. પેલો છે, મને જાદુઈ પેન્સિલ મળી જાય તો મારું બધું ગુરુ કાર્ય તેના પાસે કરાવું. બીજું, મારી પાસે પાળેલો હાથી હોય તો હું તેના પર સવારી કરી શાળાએ જાઉં. ત્રીજું, મારો હુકમ પાડે એવું ભૂત મળી જાય તો હું તેની પાસે મારા મમ્મીનું કામ કરાવું. ચોથું, કદી મેલું જ ના થાય તેવું શર્ટ હોય તો મેદાનમાં રમતી વખતે શર્ટ મેલું થવાની ચિંતા જ રહીએ નહીં. પાંચમું, તેમાં જે ભરીએ તે તૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો એમાં ચોકલેટ વાળું દૂધ ભરીને જ્યારે ઈચ્છા થાય ત્યારે પીવું. ત્યારબાદ હવે છે 34મો પ્રશ્ન, સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખવાનો છે. તો પહેલામાં આવશે ગર્ભ શ્રીમંત, બીજામાં આવશે કર્મકાંડ, ત્રીજામાં ફરજિયાત, ચોથામાં મુઠ્ઠી, પાંચમામાં ઘોડિયું, છઠ્ઠામાં કૂદકા, સાતમામાં સંતા કુકડી, આઠમામાં અંધારું, નવમામાં રિબન, 10મામાં પોલીસ, 11મામાં સળિયો, 12મામાં પરિચિત. 35મો પ્રશ્ન, નીચેના શબ્દ જૂથનો અર્થ લખો અને વાક્યમાં પ્રયોગ કરો. પેલું, ભળી જવું તો ભેગું મળી જવું. વાક્ય થશે, આ વર્ષે શાળામાં દાખલ થયેલી ભવ્યા ખૂબ ઝડપથી બધી સહેલીઓ સાથે ભળી ગઈ. બીજું, દરખાસ્ત મૂકી તો પ્રસ્તાવ મૂકો. વાક્ય લખી શકીએ અમે ક્રિકેટ રમીને કંટાળ્યા હતા એટલે શિક્ષકે ફૂટબોલ રમવાની દરખાસ્ત મૂકી. બીજું, નામ નિશાન ન હોવું તો અતોપતો ન હોવું. વાક્ય લખી શકીએ વાવાઝોડામાં તેના જૂથાનું નામ નિશાન ન રહ્યું. ચોથું, ભણકાર વાગવા તો આભાસ થયો. વાક્ય લખી શકીએ મને રાત્રે પણ ડીજેના ભણકારા સંભળાય છે. 36મો પ્રશ્ન, નીચેના ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે. પેલું જોઈએ તો કરોડિયો, એ તો ખાલી જગ્યા કરોડિયો તો હું. ખાલી જગ્યા તમારી સાથે વાત કરી છે તો મારે. પાર્થ, કરોડિયાભાઈ, ખાલી જગ્યા તમને અમને તો તમે અમને બધાને ઓળખો છો. એ છે શ્રેયા અને દિયા બહેનો છે. ખાલી જગ્યા નિશાળે જાય છે તો તેઓ. ખાલી જગ્યા તેઓના વર્ગમાં ભણો છો તો હું. ખાલી જગ્યા સાથે રમીએ છીએ તો અમે. અમે ખાલી જગ્યા બહેનને નમસ્તે કહીએ છીએ તો અમારા. ખાલી જગ્યા અમને વહાલથી નમસ્તે કહે છે તો તે. 37મો પ્રશ્ન, લીટી કરેલા શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફરીથી વાક્ય લખવાનું છે. પહેલાના જવાબમાં છે મયંક મારો ભાઈ છે તે ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. બીજું છે એના જવાબમાં જેની પાસે સુંદર સાડી છે તેની સાડીનો રંગ લાલ છે. ત્રીજો જવાબ આવશે સુજલ વિદ્યાર્થી છે તેણે ગીત ગાયું. પાંચમો જવાબમાં આવશે શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જવાનું જરૂર હોવાનું છે. પાંચમાના જવાબમાં આવશે જેઠાલી બીમાર છે ડોક્ટરે તેને દવા આપી. છઠ્ઠાના જવાબમાં આવશે જૈનમ અને ખુશી બંને ભાઈ બહેન છે તેઓ કોલેજમાં ભણે છે. 38મા પ્રશ્નમાં મૌખિક વાતચીત કરવાની છે. 39માં એ જ રીતે મૌખિક વાતચીત છે. બિચારા ફિયોનાના અને હું ને ચંદુની. ત્યારબાદ પ્રવૃત્તિઓ. પેલું છે ચાલો ગાઈએ ગીતિકા, કદુક ઘોડા કદુક. બીજું છે આપેલા શબ્દમાં કેવો ભાવ આવે છે તો એ પ્રમાણે જોઈએ. દયાનું મોઢું, ગંગા મસ્તી કરવી ત્યારે કેવું મોટું હોય. કસાય વાળે દસડાવું કેવું મોટું હોય. ધમા ચકલી મચાવવા માટે કેવું મોટું હોય. મોટેથી બરાડવામાં કેવું મોટું હોય. મોજ મસ્તી કરવામાં કેવું મોટું હોય. રુદ્રાવતાર વાળી આયા એમાં કેવું મોટું હોય. હૃદય ધગધગ થવામાં કેવું મોટું હોય. ગમગીન ચહેરામાં કેવું મોટું હોય. બીજી પ્રવૃત્તિ મજા જ મજા, સજા જ સજા. તો ફરજિયાત ઘરમાં રહેવું, સજા જ સજા. આયાની સંભાળમાં રહેવું, સજા જ સજા. મિત્રોના ઘરે જવું તો મજા જ મજા. સમયપત્રક મુજબ જીવવું તો સજા જ સજા. દાદાની સાથે વાતો કર્યા કરી તો મજા જ મજા. ડર લાગે છતાં રમત રમવી મજા જ મજા. મેલા પહેલા કપડાવાળા મિત્રો સાથે રમવું તો મજા જ મજા. ચોથી પ્રવૃત્તિ ચંદુની જગ્યાએ તમારા દોસ્ત સહેલી મિત્રનું નામ બોલી હું ને ચંદુ આખી કવિતા ફરીથી તમારે ગાવાની. પાંચમી પ્રવૃત્તિમાં અભિનય કરવાના છે. તમે છાના માના કાતરિયામાં બેઠા હોય, મમ્મીએ તમારો કાના મળ્યો હોય, તમારા પર બિલાડી કે ઉંદરે કૂદકો કે ગરોળી પીડી હોય, પપ્પાએ તમને દબાવ્યો હોય. પછી છઠ્ઠી પ્રવૃત્તિ છે તમારી દિનચર્યા વિશે 8-10 વાક્ય તમારે સુંદર અક્ષર તમારી નોટબુકમાં લખવાનું છે. સાતમી પ્રવૃત્તિમાં છે કે કોષ્ટકમાં તમને પાઠ પાવ્યમાં આપતા જે શબ્દ છે ને એ આપ્યા છે એને પરથી રાઉન્ડ કરવાનો છે ને સામે શબ્દ લખવાના છે. તો ચશ્મા, લેસન, ફિલ્મ, દોસ્તી, કરચલી, પહેરેગીર, વાડો, કાટલો, બિલ્લી, બીક, ચીસ, દરખાસ્ત, અવતાર, ઉંદરડી. આટલા અહીંયા સામે તમને શબ્દો મળી જશે અને એના ઉપર ફરી પાછા રાઉન્ડ કરવાના છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.
ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનનો વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.